નમસ્કાર. ચામુંડા ડીજે યુટ્યુબ ચેનલ અને ખાસ રાકેશભાઈ પ્રજાપતિ કે જે અત્યારના લોકોને ખૂબ ઉપયોગી થાય એવું માર્ગદર્શન આપતા હોય છે. આજે આપણે વાત કરીશું ખાંભાના આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી સરવૈયા સાહેબની. સાહેબ, અત્યારે ખાંભાના પ્રિન્સિપાલ સાહેબ છો અને કેવો સંઘર્ષ કરીને આ સ્થાને તમે પહોંચ્યા છો? મારી નિમણૂક 2020ની અંદર કોરોનાના સમયગાળા દરમિયાન થઈ હતી. તો ત્યારે નોર્મલી ઓનલાઈન તાલીમનો પ્રશ્ન શરૂ હતી અને એ બિલ્ડિંગ આપણે ભાડા મકાનમાં ચાલતી હતી, એટલે આપણે મશીનરીની પણ ઘણી બધી ઘટ હતી. એટલે મશીનરીનો અભાવ હતો, સ્ટાફનો અભાવ હતો અને કોરોનાને લીધે થોડું ઘણું આપણે જે છોકરાઓને ઓનલાઈન તાલીમ હતી, એટલે એમાંથી પછી જે ઓફલાઈન તાલીમ ચાલુ થાય, સ્ટાફની ધીમે ધીમે નિમણૂક થાય, મશીનરીની અમે થોડી ઘણી દર વર્ષે થોડી ખરીદી કરી અને હાલ કહીએ તો ઘણી એવું સારું પ્રદર્શન મશીનરી અવેલેબલ થઈ ગઈ છે. પછી સ્ટાફ પણ ઘણો એવો સારો અને મહેનતુ છે અને છોકરાઓ પણ હવે નિયમિત રીતે સારી એવી તાલીમ મેળવી અને સારી એવી રોજગારી મેળવી રહ્યા છે. ખૂબ સરસ. સાહેબ, આ બાળપણમાં આપણને શું એવું વિચાર હતો કે શું બનવું છે? મારો મેઇન એન્જિનિયરિંગનો વિચાર હતો, એટલે એન્જિનિયરિંગ કર્યું. પછી મેં એના પછી 7 વર્ષ પ્રાઇવેટ નોકરી કરી. પછી થોડુંક માઇન્ડ થયું કે આપણે જીપીએસસીની તૈયારી કરીએ, એટલે જીપીએસસીની નોર્મલી ક્લાસ 1-2ની તૈયારી કરતો હતો અને એમાં આની અંદર સિલેક્શન થઈ ગયું. એટલે નોર્મલી ટીચિંગ ફિલ્ડ ને એના રિલેટેડ એન્જિનિયરિંગ સાઇડમાં આગળ વધવાનો હતો વિચાર, તો એ જ દિશામાં સફળતા મળી. સાહેબે વાત કરી એમના ફ્યુચર વિશે, એમના અત્યારે પણ વિદ્યાર્થીઓ કઈ રીતે વાત આગળ વધે ફ્યુચર વિશે, એમના પાસ્ટ વિશે પણ વાત કરી કે કેવા સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા. પણ સાહેબ, અત્યારના યુવાનો કંઈક મળે નહીં ને એટલે નિરાશ થઈ જતા હોય છે. કાંઈ નોકરી હોય અત્યારે ખુદથી હારી જતા હોય છે, તૂટી જતા હોય છે, કાં પછી કોઈ કંઈક નાનો ઠપકો પણ માતા પિતા આપે ને તોય વિદ્યાર્થીઓ ખરાબ માની લેતા હોય છે. પહેલાંનો સમય હતો કે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત અત્યારે પણ આગળ વધે છે, પ્રાપ્ત કરે છે, પણ મને એવું સમાજ તરફથી બધા તરફથી એવું લાગે છે કે સહનશક્તિ વિદ્યાર્થીઓની અત્યારે ખૂટે છે. પણ વિદ્યાર્થીઓ કંઈક નિરાશ થાય કે પોતાનો લક્ષ્ય ન મળે, એ માટે આપ શું કહેવાનું? તાલીમાર્થીઓને એ જ કહીશ કે પોતાનું સારી કારકિર્દી બનાવે છે તો પોતામાં આત્મવિશ્વાસ રાખો અને એક ગોલ નક્કી કરો. ભવિષ્યમાં આ દિશા તરફ આગળ વધવું છે, તમારો ગોલ નક્કી કરીને તમે એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેશો તો તમને અવશ્ય તમારું ધારેલું મેળવી શકશો. અને અત્યારે જે તાલીમાર્થીઓ છે, થોડું હોમ સિકનેસ હોય છે, પછી જે કાંઈ અત્યારે થોડા તાલીમાર્થીઓ એટલા બધા પોતાને જાગૃત હોતા નથી ભવિષ્ય વિશે, અને જ્યારે જાગૃત થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. તો તાલીમાર્થીઓને જ વિનંતી છે કે નાનપણથી જ તેમ તમારો ગોલ નક્કી કરો અને એ દિશામાં સતત કાર્યશીલ રહો, પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખો અને જરૂર પડે ત્યાં તમારા માતા પિતા ગુરુજનોનો માર્ગદર્શન મેળવી ને કારકિર્દી પોતાની સારી બનાવો અને સારા નાગરિક બનો. ખૂબ સરસ. છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે અત્યારે આપણે ખૂબ આધુનિક તરફ આગળ વધી રહ્યા છીએ. પહેલાં છે ટપાલનો સમય હતો, 15-20 દિવસે ટપાલ પહોંચતી. અત્યારે 1 સેકન્ડમાં મેસેજની આપણે જે જોઈએ આંગળીના ટેરવે આપણે મેળવી શકીએ છીએ. પણ કંઈક અંશે આપણે સોશિયલ મીડિયામાં એટલા ખૂબ એક્ટિવ થઈ રહ્યા છે. ગયા વર્ષનો રિપોર્ટ કહેવામાં આવે છે તો ઇન્સ્ટાગ્રામ સૌથી વધારે ભારતમાં યુઝ થાય છે આખા દુનિયામાં. તો આ વિશે, સોશિયલ મીડિયા વિશે, મોબાઈલ વિશે અને વિદ્યાર્થીઓની કારકિર્દી ભવિષ્યમાં કેવી રીતે ઓલું થાય છે એ વિશે આપ શું કહેશો? અત્યારે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા છે એના 2 યુઝ છે. કાં તો તમે રીલ જો અથવા એમાં સારા કન્ટેન્ટ પણ હોય છે, તો એ સારા કન્ટેન્ટ જો અને એનો આપણે એમાંથી કઈ રીતે સારું કરીએ કે જે એ દિશામાં વિચારવાની જરૂર છે. આ સિવાય આપણે જોઈએ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે જે નવી જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 5.0ની જે નીવ મુકાઈ રહી છે, તો એ દિશામાં બાળકોએ વિચારવું જોઈએ કે ભવિષ્ય કઈ તરફ છે અને એ દિશામાં એમને પોતાની કારકિર્દી બનાવવાનું વિચારવું જોઈએ. આપણે જાણીએ છીએ કે સમય બદલાય છે, ટેકનોલોજી બદલાય છે, પણ પોતાનું જો શીખવાની ધગજ નહીં બદલાય ને તો એ લોકો ક્યારેય પાછા નહીં પડે. એટલે સતત શીખતા રહો, નવી ટેકનોલોજી અપનાવો, તો તમે ક્યાંય પાછા નહીં પડો અને તમે ભવિષ્યમાં ટકી રહેશો. ખૂબ સરસ. સાહેબે વાત કરી કે આધુનિક તો થઈ રહ્યા છે પણ એમાં સારી ટેકનોલોજી વિકસાવવી પણ ખૂબ આવશ્યક છે. ખૂબ સરસ સરવૈયા સાહેબ, આપણે અમને ટાઈમ આપો અને વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર.